અમરેલી જિલ્લાના ચક્કરગઢના પાટિયા પાસે એક સિંહણનો અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે, ત્યારે અજાણ્યા વાહન ચાલકે સિંહણને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. અમરેલી સાવરકુંડલા માર્ગ પર ગીરની શાન ગણાતા સિંહણનું કમકમાટી ભર્યું મોત નિપજતા સિંહ પ્રેમીઓમાં રોષ ભરાયો છે. તો આશરે 5 વર્ષની સિંહણને વાહન ચાલકે અડફેટ લઈ ફરાર થઈ જવા પામ્યો હતો. જેને લઈ સિંહણના શરીર પર વાહન ફરી વળતા માંસના લોચાઓથી રંજીત જોવા મળી આવ્યું હતું. તો આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ મૃત સિંહણનો કબજો લીધો હતો. જેના બાદ અજાણ્યા વાહનની શોધખોળ અંગે વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે રેલવે ટ્રેક ગુજારો સાબિત થયા બાદ માર્ગ અકસ્માતમાં સિંહણનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આજરોજ સવારે એટલે કે 24 એપ્રિલના વહેલી સવારે અમરેલીથી સાવરકુંડલા તરફ જતા નેશનલ હાઈવે ઉપર એક માદા સિંહનું મૃતદેહ મળી આવેલ, જેની જાણ થતાં જ લીલિયા રેન્જનો સ્ટાફ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયેલ અને આ મૃતદેહને ક્રાકચ ખાતેના એનિમલ કેર સેન્ટર ઉપર લાવીને તેનું પોસ્ટમોર્ટમ વેટરનરી ઓફિસર દ્વારા કરવામાં આવેલ, જેમાં આ મૃત્યુ રોડ અકસ્માતના લીધે થયું હોય તેવું બહાર આવ્યું છે. હાલમાં વન્યજીવ રેન્જ લીલિયા દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.